જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે બ્રહ્માદિ દેવોએ જે સ્તુતિ કરી હતી એમાં જણાવ્યું હતું કે જે ભક્તો ભગવાનના નામ અને ગુણ એનું શ્રવણ કરે છે, ગુણન કરે છે, સંસ્મરણ કરે છે અને ચિંતન કરે છે, તો એમને અને ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત પરોવાઈ જાય તો આ સંસારમાં ફરીથી જન્મ લેવો પડતો નથી. અને એના ઉપર આપણે મહાપ્રભુજીની સુબોધને આધારે દરેક શબ્દ સમજવાનો પ્રયત્ન કરેલો કે સ્મરણ એટલે શું, ચિંતન એટલે શું, સંસ્મરણ એટલે શું, ધ્યાન એટલે શું, એ બધી વાતો આપણે ગઈકાલે જોઈ. ત્યાર પછી એ સ્તુતિની અંદર ભગવાનના 10 અવતારોની વાત કરી. એમાં 9 અવતાર તો થઈ ગયેલા હતા પહેલાં, અને 10મો અવતાર આ શ્રી કૃષ્ણનો થવાનો છે. એટલે દેવોએ સ્તુતિમાં કહ્યું કે 9 અવતારોમાં જે કાર્ય ભગવાને કરેલા છે એ બધા જ કાર્યો આ કૃષ્ણ અવતારમાં પણ પ્રભુ કરશે. હવે એ બધા કાર્યોમાં જે ભગવાનના 9 અવતારો છે એમાં જે હંસ અવતાર છે એ આપણે બહુ જાણીતો ના હોય એટલે થોડીક વાત મેં હંસ અવતારની કરી હતી તમને. પછી જે હયગ્રીવ અવતાર છે એ પણ કંઈ બહુ જાણીતો નથી, એની પણ થોડીક વાત મેં આપણને કરી હતી. અને ત્રીજો જે બહુ જાણીતો નથી એ મત્સ્ય અવતાર છે. તો મત્સ્ય અવતારની વાત અત્યારે તમને હું કરું છું. ગઈકાલે કહું તો આવતીકાલે કહીશ. એ મત્સ્ય અવતારની જે કથા છે એ શ્રીમદ ભાગવતમાં 8મ સ્કંદમાં 24મા અધ્યાયમાં છે. હવે આપણે જે વૃકાસુર અસુરની વાત કરી હતી ને ગઈકાલે, એ મેં જે કહ્યું હતું વૃકાસુરને ભગવાને શંકર ભગવાને જે એને વરદાન આપ્યું હતું કે જેના માથે 8 મુખ એ ઢગલો થઈ જાય, તો એ જે કથા છે 10મ સ્કંદમાં 88મા અધ્યાયમાં કથા છે. હવે આ વૃકાસુર શબ્દ એ શ્રીમદ ભાગવતમાં લખાયેલો આ અસુરની વાત છે, પરંતુ પુરાણોમાં આ કથાને થોડીક જુદી રીતે કહેવામાં આવેલી છે. તો પહેલું તો એ છે કે આ વૃકાસુરનું નામ પુરાણોમાં ભસ્માસુર તરીકે આપેલું છે. બીજું, શંકર ભગવાને એને જે વરદાન આપ્યું હતું એમાં વરદાન એવું હતું કે જેના માથે એ અસુર હાથમુખ એ ભસ્મીભૂત થઈ જાય, બળી જાય કે છે. એટલે અહીંયા ઢગલો થવાની વાત નથી, પરંતુ ભસ્મીભૂત થવાની વાત છે. એટલે એ અસુરનું નામ પડ્યું ભસ્માસુર. થોડીક કથા પુરાણોમાં અને ભાગવતમાં જુદી પડે છે. મેઇન તો કથા જે ભાગવતમાં કહી એ જ છે, પણ પુરાણોમાં કથામાં જે ડિફરન્સ છે તમને જણાવું. તો એક તો મેં કીધું કે વરદાનમાં એને ભસ્મીભૂત થઈ જાય એવું વરદાન, જેના માથે 8 મુખી અસુર એ બળી જાય, એક વાત. હવે જ્યારે એ અસુર ભગવાન શંકરને જ માથે 8 મૂકવા એની પાછળ દોડ્યો છે, શંકર ભગવાન ગભરાય છે. અને ગઈકાલે આપણે જોયું કે ભગવાન વૈકુંઠના અધિપતિ નારાયણ ભગવાન બટુક બ્રહ્મચારીનું રૂપ લઈને વચ્ચે આવી ગયા અને મીઠી મધુરી વાણીથી એ અસુરને ફસાવી દીધો, લોભાવી દીધો. પરંતુ પુરાણોમાં કથા થોડી જુદી આવે છે. એ અસુર જ્યારે શંકર ભગવાનની પાછળ પડ્યો તે વખતે શંકર ભગવાન તો ગભરાય જ છે કે આ તો કહે છે મેં વરદાન આપીને મુશ્કેલી ઊભી કરી છે કે છે. તો એ વખતે વૈકુંઠમાંથી નારાયણ આવ્યા છે, પણ એ બટુક બ્રહ્મચારીનું રૂપ લીધું નથી, પરંતુ પાર્વતીજીનું જ રૂપ લીધું છે વચ્ચે ભગવાને. અને પાર્વતી માતા વચ્ચે ઊભા રહી ગયા અને પેલા અસુરને સમજાવે છે કે તું શા માટે આટલી દોડાદોડી કરે છે કે છે. તારે શંકર ભગવાનને બાળીને ભસ્મ કરવા છે, છેવટે તારે પાર્વતી મારી પ્રાપ્તિ જ કરવાની છે ને કે છે. તો હું તો આમે તૈયાર છું, કોઈ ચિંતા કરે. મને તો એ સ્મશાનમાં રહે છે કાયમ માટે, એટલે મને તો ખાલી એનું જે નૃત્ય તાંડવ નૃત્ય છે એ શંકરનું બહુ મને ગમે છે કે છે. તો હું તો તારી સાથે લગ્ન કરવા તૈયાર જ છું, તું કાં ચિંતા કરે છે કે છે. પણ મારી એક શરત છે કે છે. શું? તો કે તને નૃત્યમાં પારંગત થવું પડે કે છે. તો મને નૃત્યનો બહુ શોખ છે કે છે. તો તું મારા જેવું નૃત્ય કરતાં શીખી જાય ને કહે,
તો હું તારી સાથે જરૂર લગ્ન કરું કે છે. તો પેલો અસુર કે છે, અરે હું નૃત્ય પણ શીખી જઈશ, મારે તમારી પ્રાપ્તિ કરવી છે કે છે, તો પછી હું નૃત્ય પણ શીખી જઈશ. તો પાર્વતી કે ચલો તને હું તમને નૃત્ય શીખવાડું છું. એટલે પાર્વતી માતા, એટલે એકચ્યુઅલી પાર્વતી માતા નથી, જે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પોતે પાર્વતીનું રૂપ લીધું છે. પાર્વતી માતા પોતે ભગવાનના રૂપમાં આવેલા છે, ભગવાન પાર્વતીના રૂપમાં આવેલા છે અને નૃત્ય ચાલુ કરે છે. અને પેલા અસુરને કહે છે, હું જે પ્રકારે નૃત્યમાં પગના હાવભાવ બદલું, હાથના હાવભાવ બદલું, મોઢાના હાવભાવ બદલું, તો તારે એ પ્રકારે બધું હાવભાવ બદલતા રહેવાનું. હવે એવી રીતે પાર્વતી માતાએ, એટલે કે ભગવાને પેલા અસુરને એવો લોભાવી દીધો, નૃત્યમાં એવો મશગુલ કરી દીધો કે જેમ પેલા પગના નીચા ઠેકડા કરે, આગળ જાય પાછળ જાય, હાથ આગળ જાય પાછળ જાય, ઊંચે જાય, એમ પેલો અસુર કરવા લાગ્યો. અને એટલી તન્મયતા અસુરની નૃત્યમાં થઈ ગઈ કે પાર્વતી માતા બનેલા ભગવાન ઘડીમાં 8 માથાની સીટ ઉપર લઈ જાય, પાછું નીચે લાવે, સાઈડમાં લઈ જાય, પેલો એ પ્રમાણે કરવા લાગ્યો. પછી ઉપર ગયેલો હાથ ધીરે ધીરે નીચે લાવે, પાછું સાઈડમાં લઈ જાય. એને પેલા અસુરને ખબર ના પડી કે આ બધું પ્રપંચ થઈ રહ્યો છે. અને એમ કરતાં પેલો અસુર પણ એક પ્રકારે હાથ ઉપર લઈ જાય, પછી એનાથી થોડુંક નીચે આવે, પછી એનાથી થોડુંક નીચે આવે. અલગ જે સ્ટેપ લેવાય ને એમાં અલગ કરતાં એક તબક્કો એવો આવી ગયો, અસુરને ભાન રહ્યું નહીં. અને પાર્વતી માતાએ જેવો પોતાના માથે હાથ મૂક્યો, એટલે અસુરે પણ પોતાના માથે હાથ મૂકી દીધો અને ત્યાં જ પેલો બળીને ભસ્મીભૂત થઈ ગયો, રાખનો ઢગલો થઈ ગયો. તો આવી કથા પુરાણોમાં આપેલી છે, એટલે એનું નામ પડ્યું છે ભસ્માસુર. પણ ભાગવતનો કથા જે છે એ ગઈકાલે મેં કહીએ, અને આ ભસ્માસુરની કથા છે. એટલે એ વાત આપણે મહાપ્રભુજીએ વૃકાસુર શબ્દનો પ્રયોગ સુબોધનીજીમાં કર્યું છે. એટલે એના આધારે મેં આ વૃકાસુરનું આખું ચરિત્ર આપણે શ્રવણ કરાયું. હવે આપણે જે મત્સ્ય અવતારની વાત કરતા હતા, એ મત્સ્ય અવતારની હવે આપણે વાત કરી લઈએ કે અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયમાં મત્સ્ય અવતાર જે છે 24 અવતારોમાં પણ આવે છે અને 10 અવતારોમાં પણ આવે છે. તો એની કથા બહુ અષ્ટમ સ્કંદમાં મોટી આપી છે. હું એકદમ ટૂંકામાં તમને કહું છું કે લખ્યું છે કે ભાઈ પાછલા કલ્પના અંતમાં, અત્યારે જે કલ્પ ચાલે છે ને એ વૈવસ્વત મન્વંતર નહીં, પણ આપણો શ્વેતવાળા કલ્પ ચાલે છે અને મન્વંતર વૈવસ્વત ચાલે છે. તો શ્વેતવાળા કલ્પની પહેલાંનો જે કલ્પ હતો એ કલ્પમાં કલ્પના નૈમિત્તિક પ્રલય આવે. તમને ખબર છે ને 4 પ્રકારના પ્રલય છે: નિત્યમ, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક. એમાં જે નૈમિત્તિક પ્રલય એટલે કે બ્રહ્માજીનો એક દિવસ એટલે કે કલ્પ પૂરો થાય ત્યારે જે પ્રલય આવે નૈમિત્તિક પ્રલય. નૈમિત્તિક પ્રલયમાં આખી સૃષ્ટિ જળમાં ડૂબી નથી જતી, પરંતુ 3 લોક એ જળમાં ડૂબી જાય છે. તો બાકીના બધા લોકો છે ને, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક બધા બચી જાય છે. તો એ એવો નૈમિત્તિક પ્રલય જ્યારે આવ્યો તે વખતે હવે તમને ખબર છે કે બ્રહ્માજીની દિવસ પૂરો થાય અને પછી બ્રહ્માજીની રાત્રિ શરૂ થાય. એટલે એક કલ્પ પૂરો થાય એટલે બ્રહ્માજીની એટલી જ લાંબી રાત્રિ હોય તો બ્રહ્માજીએ શયન કર્યું. અને એ વખતે બધા આ 3 લોક સમુદ્રમાં ડૂબી ગયા હતા. બ્રહ્માજી શયન કરવા ગયા ત્યારે બ્રહ્માજીના મુખમાંથી વેદો બહાર નીકળી પડ્યા. અને એ વખતે હયગ્રીવ નામનો એક દૈત્ય અસુર હતો, એ વેદોને ચોરી ગયો. હવે જુઓ, ગઈકાલે આપણે જે વાત કરી હતી હયગ્રીવ એ ભગવાનનો અવતાર. આજે વાત જે આવે છે હયગ્રીવ એ અસુરની વાત. એટલે હયગ્રીવ અસુરનું પણ નામ છે અને ભગવાનનું પણ નામ છે, પણ બંનેનું મુખ ઘોડા જેવું છે. એટલે બંનેનો ગ્રીવ એટલે ડોકું અને હય એટલે ઘોડો. જેનું ડોકું ઘોડા જેવું છે એ હયગ્રીવ. એટલે ભગવાન એવા છે, અસુર એવો છે. હવે એ વખતે પાછલા કલ્પની વાત કરે છે. એ વખત સત્યવ્રત નામનો એક રાજર્ષિ મહાઉદાર અને ભગવત પરાયણ જીવન જીવતો હતો. એ માત્ર પાણી પીને જ તપ કરતો હતો કે છે. તો આ સત્યવ્રત રાજા એકવાર ત્યાં આગળ જે કૃતમાલા નામની નદી છે એમાં તર્પણ કરી રહ્યા હતા. આ સત્યવ્રત રાજા માટે ભાગવતમાં લખ્યું છે ને
કે આ સત્યવ્રત રાજા એ જ આ વૈવસ્વત મન્વંતરમાં જે વિવસ્વાનનો પુત્ર વૈવસ્વત છે એ જ મનુ. તો એ સત્યવ્રત રાજાનો જે બીજો જન્મ થયો એ આ મનુ તરીકે થયો છે. કયા મનુ તરીકે? વૈવસ્વત મનુ તરીકે. એટલે આટલો અત્યારે આપણો જે વૈવસ્વત મન્વંતર ચાલે છે ને એ જ એનો અગાઉનો જન્મ જે છે એ આ સત્યવ્રત રાજા. હવે એ રાજા એક વાત કર્તમાલા નદીમાં તર્પણ ક્રિયા કરી રહ્યા હતા. હાથની અંજીલીમાં નાનકડું મત્સ્ય માછલું આવી ગયું છે. રાજાએ તરત જ એ માછલાને પાછું સમુદ્રમાં તરતું મૂકી દીધું, પાછું મૂકી દીધું કહે છે. અને એ માછલીને વળી મનુષ્યવાણી પ્રકટ થઈ અને કીધું, હે રાજન, આ સમુદ્રમાં તો ઘણા મોટા મોટા મત્સ્યો રહે છે, માટે હું ભયભીત થઈ ગયું છું, ભયથી વ્યાકુળ છું કે છે. તો તમે મારું રક્ષણ કરો કે છે, મને સમુદ્રમાં મૂકશો નહીં. રાજાને થયું ચાલો આજે માછલી બોલતી થઈ ગઈ જેવું. રાજાએ તરત જ માછલીને ફરતી ઊંચકી લીધી ત્યાં આગળ અને પોતાની પાસે જે કમંડળ હતું એના જળમાં મૂકી દીધી અને પછી પોતે આ તર્પણની વિધિ કરીને પોતાના આશ્રમ પર પાછા આવ્યા છે. તો ઘરે આવ્યા પછી એમને જોયું તો કમંડળમાં જે માછલી હતી ને એ માછલીનું સ્વરૂપ તો મોટું થઈ ગયું હતું અને આખું કમંડળ ભરાઈ ગયું. આખા એક નાનકડી માછલી હતી એનું સ્વરૂપ ઘણું મોટું થઈ ગયું. એટલે પેલી માછલીએ રાજાને કીધું કે આ તમે કમંડળમાં મને રાખી છે, મારી જગ્યા તો બહુ નાની પડે છે, મને કહે છે તમે કોઈ મને મોટી જગ્યામાં મૂકો. એટલે રાજાએ માછલીને કમંડળમાંથી ઉઠાવી અને ઘરની અંદર એક મોટું પાણીનું માટલું હતું એ માટલામાં મૂક્યું. પણ થોડી વારમાં રાજાએ નજર કરી તો પેલું માટલું હતું ને એમાં જે મત્સ્ય મૂકેલું ને એ તો 3 હાથ જેટલો મોટો માછલું થઈ ગયું, 3 હાથ જેટલું મોટું થઈ ગયું. એટલે આખું માટલું એનાથી ભરાઈ ગયું કમ્પ્લીટલી મત્સ્યથી. એટલે મત્સ્ય ફરતી રાજાને વિનંતી કરી કે આ જગ્યા મને બહુ નાની પડે છે, તમે મને કોઈ મોટી જગ્યાએ મૂકવા કે છે. એટલે રાજાએ એ મત્સ્યને એક નજીકનું સરોવર હતું ત્યાં જઈને મૂકી આવ્યા. પણ તું રાજા તો હજુ વિચાર કરે છે કે આ મત્સ્ય અહીંયા આ સરોવરમાં સુખીથી રહેશે. એટલામાં તો જોયું તો પેલું મત્સ્યએ એનું સ્વરૂપ કેટલું બધું મોટું કરી નાખ્યું, આખું સરોવર ભરાઈ ગયું, આખું સરોવર ધંકાઈ ગયું, એટલું મોટું મત્સ્ય બની ગયું કે છે. એટલે પછી મત્સ્યએ કીધું કે ના, આ તો જગ્યા મને બહુ નાની પડે છે, હજુ મને મોટી જગ્યા પર લઈ જાઓ. રાજાએ તેથી મત્સ્યને લીધું અને એનાથી મોટા સરોવરમાં મૂક્યું. એનાથી મોટા સરોવર પર થોડી વારમાં માછલું મોટું થઈ ગયું. તો પછી એનાથી બી મોટા સરોવર, એમ કરીને મોટું સરોવર, એનાથી મોટું સરોવર, એનાથી મોટું સરોવર, એમ કરતાં 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 અનેક સરોવરો બદલ્યા. પણ દરેક વખતે પેલું માછલું તો મોટા મોટા સરોવરો જેટલું શરીર ધારણ કરી દે છે. છેવટે રાજા સમજી ગયા કે આની પાછળ કોઈક રહસ્ય છે. એ લીલા મત્સ્યને ઊંચો કરી અને પછી પાછો વિશાળ સમુદ્ર જ્યાં હતું ત્યાં પાછું એને મૂકી આવ્યા. તાને એ મત્સ્ય મનુષ્યવાણીમાં ફરતી બોલે છે કે રાજન, આ સમુદ્રમાં તો બળવાન મોટા મોટા મગરો રહે છે કે છે, એ તો બધા મને ખાઈ જશે કે છે, માટે મને તમે સમુદ્રના જળમાં છોડશો નહીં. સત્યવ્રત રાજાએ પછી કહ્યું કે હે દેવ, મનુષ્યનું રૂપ ધારણ કરી મને મોહ પમાડનાર આપ ખરેખર કોણ છો? તમે એક જ દિવસની અંદર 400 કોષના વિસ્તારવાળું આટલું મોટું સરોવર પણ તમે ઘેરી લીધું. એટલું બધું કદ એને કરી દીધું કે 400 કોષનો વિસ્તારવાળું સરોવર પણ ભરાઈ ગયું બધું માછલાથી. તો આજ સુધી આવી શક્તિ ધરાવનાર કોઈ પ્રાણી મેં જોયું નથી. અવશ્ય આપ સાક્ષાત શ્રી હરિ જ છો કે છે. જીવો પર કૃપા કરવા માટે આપે જળચરનું રૂપ ધારણ કર્યું એવું મને લાગે છે. તો આપના લીલા અવતારો પ્રાણીઓના અભ્યુદય કે કલ્યાણ માટે થાય છે. ભગવાનના અવતારો દરેક જીવોના કલ્યાણ માટે જ થાય છે. તો મને એ જણાવો કે આપે કયા ઉદ્દેશથી આ મત્સ્યનું રૂપ લીધું. એટલે સમજી ગયા કે આ શ્રી હરિ જ છે, બીજું કોઈ ના હોઈ શકે એવું કહે છે. તો એ કહે છે કે તમે કયા ઉદ્દેશથી આ સ્વરૂપ લીધું છે? હું આપની શરણે આવ્યો છું. ત્યારે શ્રી ભગવાને કહ્યું, ભગવાને પછી
હવે કબૂલ મીન્સ કહી દીધું ભગવાન કે હું ભગવાન મીન્સ કે ભગવાન એટલે ભગવાને કહ્યું, હે રાજન, આજથી 7મે દિવસે ભૂરલોક વગેરે ત્રણેય લોકો પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે. દરેક વાર સાચું સમુદ્ર દ્વારકા નગરી ડૂબવાની હતી તો બી ચેતવણી આપી 7મા દિવસે. પરીક્ષિત તક્ષક કડાવવાનો તો કીધું 7મા દિવસે. અહીંયા સત્યવત રાજાને મત્સ્ય ભગવાન કહે છે કે 7મા દિવસે. 7મા દિવસનો અર્થ એવો થાય કે આ 7 દિવસમાંથી 7 વારમાંથી ગમે તે એક વારમાં આપણે બધાનું મૃત્યુ આવવાનું છે. માટે 7 જ દરેક વખતે 7 શબ્દ પકડાય છે. તો 7મા દિવસે ભૂરલોક વગેરે ત્રણેય લોકો પ્રલયના સમુદ્રમાં ડૂબી જવાના છે. ત્યારે મારી પ્રેરણાથી તમારી પાસે એક વિશાળ નૌકા આવશે. તે સમયે તમે સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરો લઈ અને સપ્તર્ષિઓ સહિત તે નાવ પર ચડી જજો અને સઘળા ધાન્ય, નાના મોટા અન્ય બીજો એ બધા પણ તમારી સાથે રાખી લેજો. તે સમયે આ સમુદ્ર લહેરાતો હશે. તે સમયે પ્રકાશ બિલકુલ નહીં હોય કે છે, પણ સપ્તર્ષિઓની દિવ્ય જ્યોતિના સહારે તમે નૌકામાં વિચરણ કરી શકશો. સપ્તર્ષિઓના શ્રીઅંગમાંથી જ્યોતિ પ્રકટશે. અંધકારની વચ્ચે પણ એ તમને સમુદ્રમાં પણ પ્રકાશ આપી શકે છે અને નૌકામાં તમારે વિચરણ કરવાનું છે. અને જ્યારે પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે અને એના કારણે નૌકા ડગમગવા લાગશે, તે વખતે હું આ મત્સ્ય રૂપમાં તમારી પાસે આવી જઈશ અને ત્યારે તમારે વાસુકી નાગનું રૂરડું બનાવી અને એ નૌકાને એ મત્સ્યના શૃંગ સાથે બાંધી દેવાનું કહે છે. અને એ પછી બ્રહ્માજીની આખી રાત્રિ પૂરી થશે ત્યાં સુધી હું તે નૌકાને સમુદ્રમાં વિચરણ કરાવતો રહીશ અને તે સમયે તમને ઉપદેશ કરતો રહીશ. અને મારા અનુગ્રહથી તમારે મારો વાસ્તવિક મહિમા કે જે હું પરબ્રહ્મ છું એનો મહિમા એ તમારા હૃદયમાં પ્રગટ થશે. અને આમ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. એટલામાં તો રાજાએ જે પ્રકારે ભગવાને કહ્યું હતું એ પ્રકારે રાજાએ બધા ધનધાન્યના બીજો અને બીજી બધી વસ્તુ જે મૂકવાની કીધી હતી એ બધી વસ્તુ 7 દિવસમાં ભેગી કરી દીધી. એટલામાં 7 દિવસ સમુદ્રનો સમય આવ્યો, પ્રલયકાળ પૂરો થયો અને પછી બધા એટલામાં પેલું પ્રલયકાળ શરૂ થયો અને એટલામાં નૌકા આવી ગઈ ભગવાને કહ્યું તે પ્રમાણે. અને નૌકામાં રાજા બધા ધનધાન્ય બીજ સાથે અને સપ્તર્ષિઓ પણ આવી ગયા. એ બધા નૌકામાં બિરાજમાન થયા. હવે પછી મહાસમુદ્રમાં એ નૌકા થોડી વારમાં ડોલવા લાગી એટલે મત્સ્યના રૂપમાં ભગવાન પ્રગટ થયા. અને લખ્યું છે કે એ વખતે મત્સ્ય ભગવાનનું શરીર સુવર્ણ જેવું દિદીપ્યમાન હતું અને એનો વિસ્તાર મત્સ્ય ભગવાન કેટલા મોટા હતા? એનો વિસ્તાર 4 લાખ કોષ જેટલો હતો. એટલું મોટું હતું મત્સ્યનું સ્વરૂપ હતું કે છે. અને એમના શરીરમાં એક ઘણું મોટું શૃંગ એટલે કે શિંગડું હતું. માછલાના માથા પર એક મોટું શિંગડું હતું. વાસુકી નાગ પણ તે વખતે આવી જાય છે અને નૌકાના શૃંગ સાથે બાંધી દીધી છે. અને પછી રાજા સત્યવ્રતે મત્સ્ય ભગવાનની સ્તુતિ, જેવા આ શરૂઆત થઈ મત્સ્ય ભગવાન આવી ગયા, બંધાઈ ગયા, તો સૌથી પહેલાં રાજાએ ભગવાનની સ્તુતિ કરી છે. સ્તુતિમાં ભાગવતની અંદર 8 શ્લોકો આપેલા છે. હું એક શ્લોકનું ગાન કરું છું. જનો બુધોયમ નિજ કર્મ બંધન સુખેચ્છા કર્મ સમિહતે સુખમ યત સેવ્યાતામ વિધુનોત્ય સન્મતિમ ગ્રંથિમ સિદ્ધિદ્યાદ હૃદયમ સનો ગુરુ. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે આ જીવો બધા અજ્ઞાની છે અને પોતાના કર્મોથી બધે. જો આ આખી દુનિયાના બધા જીવોની વાત છે. આ જીવો બધા અજ્ઞાની છે એટલે તો કર્મોમાં રમમાન રહે છે. આપણે કર્મોમાં ઉત્પૃત થઈ ગયેલા છીએ અને કર્મો એના કારણે આપણા બધા બંધનો થાય છે. એ જીવને ખબર નથી પડતી જેટલા કર્મો કરો જેટલા બંધનો વધે છે તમારા. તો લખે છે કે સુખની ઈચ્છાના લીધે દુઃખદાયી કર્મોનું આચરણ કરે. મનુષ્ય માત્ર
કર્મો કરે છે. શા માટે કર્મો કરે છે? સુખની પ્રાપ્તિ કરવા માટે. પણ એ મનુષ્યને ખબર નહીં, જે સુખની પ્રાપ્તિ કરવાના ઈચ્છા તમે કર્મો કરો છો એ જ કર્મો અંતે તમને બંધન કરતા થાય છે, એટલે દુઃખદાયી થાય છે કે છે. તો કે છે કે ભગવાનની સેવા એટલે આપણી સેવા કરવાથી આ અજ્ઞાન જીવોનું જે અજ્ઞાન છે કે હું કર્મ કરીને સુખી થઈશ, એનું જીવોનું અજ્ઞાન નષ્ટ થઈ, ભગવાનની સેવા કરવાથી આ અજ્ઞાન નષ્ટ થઈ જશે. એટલે આપ મારા પરમ ગુરુ છો, આપ મારા હૃદયની ગ્રંથિને ભેદી નાખો. તો આવી સ્તુતિમાં સત્યવ્રત રાજા મત્સ્યનારાયણની સ્તુતિ કરે છે. આ સ્તુતિ પછી મત્સ્ય રૂપધારી ભગવાન શ્રી પુરુષોત્તમે પ્રલયના સમુદ્રમાં વિહાર કર્યો. આખી રાત એટલે આખી રાત્રિ એટલે કઈ રાત્રિ? બ્રહ્માંડ રાત્રિ વિહાર કર્યો. અને એ વિહાર કરતાં કરતાં ભગવાને બધાને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો છે. લખ્યું છે કે ભગવાને જ્ઞાન, ભક્તિ અને કર્મયોગથી પરિપૂર્ણ જે દિવ્ય ઉપદેશ આપ્યો એનું નામ જ મત્સ્ય પુરાણ, મત્સ્ય મહાપુરાણ કહેવાય છે. એ મત્સ્ય પુરાણની અંદર આ મત્સ્ય ભગવાને સત્યવ્રત રાજાને અને સપ્તર્ષિઓને જે ઉપદેશ આપ્યો છે એનું નામ જ આ મત્સ્ય પુરાણ. એ પછી જ્યારે પ્રલયનો અંત આવ્યો એટલે કે બ્રહ્માજીની રાત્રિ પૂરી થઈ, બ્રહ્માજી નિદ્રામાંથી જાગ્યા, ત્યારે એ મત્સ્યનારાયણ ભગવાને હયગ્રીવ અસુરને મારી નાખ્યો અને એની પાસેથી વેદ પાછા લઈ અને બ્રહ્માજીને સોંપી દીધા. તો આ મત્સ્યનારાયણ ભગવાનની જે કથા છે એ આપણને અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયમાં જોવા મળશે જ્યારે આપણે આવીશું તે વખતે. હવે એક શ્લોક પાછો આ ભાગવતમાં છેલ્લે અષ્ટમ સ્કંદમાં છેલ્લે એક શ્લોક આપ્યો છે. એ શ્લોકનું મહાત્મ્ય એવું છે, એ શ્લોક બોલી પછી મહાત્મ્ય સમજાવું. અવતારો હરિર્યોયમ કીર્તેત અદન્વમ નરઃ સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતિ સયાતિ પરમામ ગતિમ. આ અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયનો 60મા નંબરનો શ્લોક છે. એનો અર્થ એવો થાય કે જે મનુષ્ય ભગવાનના આ મત્સ્ય અવતાર ચરિત્રનું દરરોજ કીર્તન કરે છે તેના તમામ સંકલ્પો સિદ્ધ થઈ જાય છે અને તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. આ શ્લોક મત્સ્યેશ્વરજી મહારાજે મને એક વખત એવું કહેલું કે તમારો કોઈ પણ સંકલ્પ સિદ્ધ કરવો હોય તો આ શ્લોકનું વારંવાર અર્થન કરવાનું પવિત્ર અવસ્થામાં. તો એ શ્લોક મને એમને એ વસ્તુ થયા વાત નહોતો, એ વખત એમને મને કહેલું, કારણ કે મને કહ્યું છે સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતિ સયાતિ પરમામ ગતિમ. અને એમ કહેતા હતા કે એમના દાદા વ્રજ રત્નલાલ દાદાજી એ કહે છે કે આનો નિત્ય પાઠ કરતા આ શ્લોકનો કહે છે. અને એમણે આ બધા છોકરાઓને એમના સંતાનોને શીખવાડેલું કે સંકલ્પો સિદ્ધ કરવો હોય તો આ મંત્રનો પાઠ કરવો. ચલો, વિષ્ણુ મત્સ્યનારાયણની અત્યારે મેં ચરિત્ર આપણને પાછું અષ્ટમ સ્કંદાસન જોઈશું. આજે મેં તમને આપણને શોર્ટમાં સમજાવી દીધું છે. હવે આપણે આગળ જઈએ કથામાં કે બ્રહ્મા વગેરે દેવોએ ત્યાં આગળ એક કારાગૃહમાં આવી અને જે સ્તુતિ કરી છે ભગવાનની, ભગવાનનો પ્રાકટ્યનો ટાઈમ થઈ જ ગયો છે હવે, એટલે પહેલાં આને ગર્ભ સ્તુતિ કે છે એ વસ્તુ મેં કહી. હવે છેલ્લો શ્લોક છે કે સ્તુતિ પૂરી થઈ ગઈ, હવે છેલ્લે મા દેવકીને આશ્વાસન આપતો શ્લોક બોલે છે. હે દેવો કે છે, હે મા, પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત ભગવાન અંશથી આપની કુખમાં પધારે છે. ત્યારે ભગવાન દેવકીજીના ગર્ભમાં પધારે. દેવોને તો એવું છે કે એમના ગર્ભમાં પધારે, હકીકતમાં ભગવાન હૃદય કમલમાં બિરાજમાન થયા છે, પણ દેવોને એટલા માટે નામ પડ્યું ગર્ભસ્તુતિ. તો આપણા અંશથી આપની કુખમાં પધારે છે, તે અમારા કલ્યાણ માટે પધારે છે. કંસ હવે મરવાનું જ છે, માટે હવે તમે ડરશો નહીં, અને આપણું પુત્ર તો યદુકુળનું રક્ષણ કરવાનું છે કે છે. આ છેલ્લો શ્લોક દેવકીજીને સાંત્વન આપવા માટે બ્રહ્માદિક દેવોએ કહ્યો છે. મહાપ્રભુ સુબોધનીજીમાં કહે છે ભગવાન બધાના આત્મા છે, એટલે ભગવાનની માતા એ બધાની માતા, એટલે અંબ શબ્દનો પ્રયોગ દેવતાઓએ કેમ કર્યો છે કે ભગવાનની માતા એટલે દેવોની પણ માતા થઈ ગઈ કે છે. તો દેવકીજીને માતા કયા છે કે છે. પછી બીજું, ભગવાન માટે પરપમાન એટલે પુરુષોત્તમ અંશથી આપણા ઉદરના એક ભાગમાં એટલે કે પ્રદ્યુમ્ન અંશથી પુત્ર રૂપે પધાર્યા છે. એ આપણે આગળ થિયરી જોઈશું જ પ્રાકટ્ય વખતે.
કે ભગવાને દેવકીજીના ત્યાં પ્રાકટ્ય થયું તો કેવો હતો અવતાર, અને નંદરાયજીના ત્યાં થયું તો કેવો હતો, એ આપણે આગળ સુબોધનીમાં ત્રીજા અધ્યાયની સુબોધની એ બધું આવશે. હવે લખે છે કે ભગવાન માત્ર જ્ઞાનના અંશથી કે ક્રિયાના અંશથી માતા દેવકીના ઉદરમાં પધાર્યા હશે એવી શંકાના નિવારણ માટે કહે છે કે સાક્ષાત ભગવાન અંશથી દેવતાના સાક્ષાત ભગવાન પધાર્યા છે કે છે. અને આપણા ઉદરમાં ભગવાન આપણે માટે નથી પધાર્યા, પરંતુ અમારા સૌના કલ્યાણ માટે, બધાનું કલ્યાણ કરવાનું છે. દેવકીજીને જે આગળ આપણે ત્રીજા અધ્યાયમાં બધી વસ્તુ આવશે જ કે દેવકીજીને જે પૂર્વજન્મમાં પ્રોમિસ કર્યું હતું એટલે ભગવાન પધારે છે. પરંતુ એ તો એક જ કારણ થયું, પણ ભગવાનના પ્રાકટ્યના અનેક કારણો છે. એમાં અહીંયા દેવો જે બતાવે છે એ બધાના કલ્યાણ માટે પ્રભુ પધાર્યા છે. હવે કહે છે કે આ ડર એટલે કહે છે કે હવે તમારે કંસનો ડર રાખવાની જરાય જરૂર નથી કે છે. હવે એ મરવાનું જ છે, અને એ જે બોલે છે એ શક્તિ એની, એ બોલવાની શક્તિ છે, કરવાની શક્તિ એની છે નહીં, એવું કીધું છે કે છે. માત્ર તમારા વચનોથી જ. હવે દેવકીજીના મનમાં એમ થાય કે દેવતાઓ કે છે તો તમારા વચનોથી મારા ભયનું નિવારણ થાય કે થશે કે નહીં થાય, એવી દેવકીજીને શંકા થાય. તો કહે છે દેવો કે માતા મેં શંકા ના કરશો, આ તમારું નહીં, આખા યદુકુળનું રક્ષણ કરનારવાનું, આ તમારો પુત્ર તો બધા યદુઓનું પણ રક્ષણ કરવાનું છે કે યદુકુળનું, એટલે તમે ચિંતા બિલકુલ ના કરશો કે છે. એમ કરી અને છેલ્લો શ્લોક આવે છે, અને એમાં કહે છે કે બધાને આવી રીતે દેવતાઓએ પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ કરી, અને પછી બ્રહ્માજી અને મહાદેવજીને આગળ કરીને બધા દેવો પોતપોતાના સ્વર્ગમાં ચાલ્યા ગયા. બ્રહ્માજી દેવોએ 15 શ્લોકોમાં સ્તુતિ કરી છે, અને એક શ્લોકમાં આશ્વાસન આપ્યું, એમ 16 શ્લોકો બ્રહ્માજી દેવો બોલ્યા છે. હવે આ બધા દેવો જે આવેલા હતા એ બધા અલગ અલગ જગ્યાએથી આવેલા હતા. આપણે કે ભૂસ્વ એટલું બોલીએ, પણ તમને મેં પહેલાં કહેલું છે કે ભગવાનના એક રૂવાડામાં કરોડો બ્રહ્માંડો છે, અને એવા ભગવાનના શ્રીઅંગમાં વિરાટ સ્વરૂપ એટલું બધું મોટું છે કે અનેક રૂવાડા છે, અને દરેકમાં કરોડો. એટલે આ સૃષ્ટિ કેટલી બધી મોટી છે, એટલે એવી કરોડો અબજો પૃથ્વીઓ છે, કરોડો અબજો સ્વર્ગો છે. તો મહાપ્રભુજી લખે છે કે જુદા જુદા સ્વર્ગમાંથી આ દેવો આવેલા કે છે. નરસિંહ પુરાણમાં 21 સ્વર્ગનો ઉલ્લેખ છે કે છે. પછી બીજા કોઈ પુરાણમાં મહાપ્રભુજી કહે છે કે 100 સ્વર્ગનો ઉલ્લેખ છે કે છે. એટલે કે જુદા જુદા દેવો પોતપોતાના સ્વર્ગમાં ગયા. એટલે સ્વર્ગો પણ, પૃથ્વી પણ કરોડો છે, સ્વર્ગો પણ કરોડો છે. તો એ ભગવાનનું સામર્થ્ય કેટલું હશે તમે વિચાર કરો. એક કલ્પના માત્રથી, એ પોતે સંકલ્પ માત્રથી બધું નિર્માણ કરી શકે છે. તો એવો કૃષ્ણની શરણાગતિ આપણને મહાપુરુષે લેવાની શીખવાડી છે. અને એક વિરાટ કૃષ્ણની, આપણે વિરાટ કૃષ્ણનો અનુભવ કરવો હોય તો ગીતાજીનો તમે 11મો અધ્યાય વાંચો, વિશ્વરૂપ દર્શન યોગ છે. એમાં કૃષ્ણનું સ્વરૂપ કેવું છે એ તમને વિશ્વરૂપમાં બતાવ્યું જ છે. ભગવાને અર્જુનને બતાવ્યું છે, ગીતામાં એનું વર્ણન પણ કરેલું છે. પરંતુ આ કળિયુગના જીવોનું સામર્થ્ય ઘણું લિમિટેડ છે. એટલે મહાપુરુષે આપણને એક લાલનનું નાનકડું બાલકૃષ્ણ લડ્ડુ ગોપાલ જે સ્વરૂપ તમને યોગ્ય લાગતું હોય એની સેવા ઘરમાં પધરાઈ આપી છે મહાપ્રભુજીએ. આમાંથી કૃપા કળિયુગના જીવો પર મહાપુરુષે કરી છે, કારણ કે એ વિરાટ કૃષ્ણની સેવા કરવાનું આપણાથી શક્ય ન બને કે છે. એટલે નાનકડું પ્રતિકાત્મક સ્વરૂપ તમારા ઘરમાં મહાપુરુષે પધરાઈ આપ્યું છે. ચલો વિષ્ણુ, હવે આપણે અહીંયા આપણો આ અધ્યાય બીજો પૂરો થાય છે. હવે આ બીજા અધ્યાયની અંદર આપણે જે નામો લીધા બધા એ તમને વાત કરેલી મેં સ્ટાર્ટિંગમાં જ, કે બીજા અધ્યાયની અંદર મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં 16 નામો મૂક્યા છે, અને ત્રિવેદીના નામાવલીમાં 5 નામો મૂકેલા છે. એમ કરીને ટોટલી 21 નામો આ બીજા અધ્યાયની અંદર થયા. હવે આપણને જે
લઈએ છીએ ત્યાં અનુક્રમણિકા, દસમ સ્કંદની અનુક્રમણા, એમાં મહાપ્રભુજીએ જે ઉલ્લેખ કર્યો છે આ બીજા અધ્યાય માટે, તો ખાલી 2 શબ્દ જ મૂક્યા છે, માયા જ્ઞાપન દેવાદી સ્તુતિ. આટલું એક શ્લોક પણ પહેલા અધ્યાયના અંતે મહાપ્રભુજી એક શ્લોક આખો મૂકેલો હતો, પરંતુ અહીંયા તો એક શ્લોકનું, બીજા નંબરના શ્લોકનું એક ચરણ જ મૂક્યું છે, માયા જ્ઞાપન અને દેવાદી સ્તુતિ. એટલે માયા જ્ઞાપન એટલે માયાએ જે શંકરશન ભગવાનને અહીંયાથી દેવકીજીમાંથી રોહિણીજીમાં સ્થાપિત કર્યું એ વાત થઈ, અને દેવાદી સ્તુતિ એટલે બ્રહ્માદિક દેવો કારાગૃહમાં પધારે છે અને સ્તુતિ કરે છે. તો આટલો જ ઉલ્લેખ મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમણિકામાં બીજા અધ્યાયમાં કર્યો છે. મેં તમને કહું, દરેક અધ્યાયના અંતે હું અનુક્રમણિકામાં જે વસ્તુ ઉલ્લેખ કર્યો છે મહાપ્રભુજીએ એ ઇન્ડિકેટ કરીશ. બરાબર છે. હવે આપણે બીજા અધ્યાયની અંદર જે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામો નામો મૂક્યા હતા, એ જેમ જેમ શ્લોક કે કથા આવતી ગઈ એમ એમ એ નામો હું તમને કહેતો ગયો હતો. ફરીથી છેલ્લે તમને કહી દઉં કે કયા કયા નામો આવ્યા છે. સર્વભક્ત નિરોધાત્મા, લીલાનંત નિરોધકૃત, માયા જ્ઞાપન કરતા, શેષ સંભાર સંવૃત્તિ, આવિષ્ટ વસુદેવાંશો, દેવકી ગર્ભભૂષણમ, પૂર્ણ તેજોમય, પૂર્ણ કંસાદૃશ્ય પ્રતાપવાન, વિવેક જ્ઞાનદાતા, બ્રહ્માદ્યખિલ સંસ્તુત, સત્યો જગત્કલ્પતરુ, નાનારૂપ વિમોહન, ભક્તિમાર્ગ પ્રતિષ્ઠાતા, વિદ્વન મોહ પ્રવર્તક. તો આટલા 16 નામો પુરુષોત્તમ સહસ્ત્ર નામના આ બીજા અધ્યાયમાંથી મહાપ્રભુજીએ પ્રકટ કરે છે. ત્રિવિધ નામાવલીના 5 નામ આમાંથી લીધા. કયા કયા? પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ, ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ, ભક્તજન કલ્પવૃક્ષાય નમઃ, દેવકી નંદનાય નમઃ, વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. તો આ 5 નામ એટલે 16 + 5 21. હવે આ બધા નામો જે કથા કે જે શ્લોક આપતો ગયો એ પ્રકારે હું આપણને કહેતો ગયો છું. એટલે અહીંયા આપણો બીજો અધ્યાય પૂરો કર્યો. હવે આપણે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. તો ત્રીજા અધ્યાયમાં શું છે કે પહેલાં આપણે ત્રીજા અધ્યાયમાં કુલ 53 શ્લોકો છે. આ 53 શ્લોકોમાં શું એની સંબંધિત થોડી સમજી લઈએ, પછી આપણે એક એક શ્લોક લઈને એનું શાંતિથી વિચારતા જઈએ. ત્રીજા અધ્યાયમાં શું કઈ કથા આવશે? તો પહેલાં તો ભગવાનનું પ્રાકટ્યની વાત આવશે ત્રીજા અધ્યાયમાં. પછી વસુદેવજીએ ભગવાનના જે ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કર્યા છે તો એ ચતુર્ભુજ સ્વરૂપનું વર્ણન આવશે. પછી વસુદેવજી એમની સ્તુતિ કરશે, દેવકીજી પણ સ્તુતિ કરશે, દેવકીજીને ભગવાન સાંત્વના આપશે, ભગવાનનું મથુરાથી ગોકુલ ગમન થશે અને યોગમાયા મથુરાના કારાગૃહમાં પાછી આવી જશે. તો જશોદાજીને ત્યાંથી યોગમાયાને વસુદેવજી કારાગૃહમાં લઈ આવશે. તો આટલી કથા આપણે ત્રીજા અધ્યાયમાં શ્રવણ કરવાની છે. હવે આ કથામાંથી મહાપ્રભુજીએ જે નામો પાછા પ્રકટ કરે છે એ નામોની વાત થોડી કરી લઈએ. તો ત્રીજા અધ્યાયમાં મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં કુલ 11 નામ પ્રકટ કર્યા છે. એ પણ તમને કહું કયા કયા? ભૂમિષ્ઠ પરમાનંદો, ભગવાનનું પ્રાકટ્ય થયું એટલે આ ભૂમિ પર સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો છે એટલે ભૂમિષ્ઠ પરમાનંદો. પછી દેવકી શુદ્ધિ કારણમ, આગળ પણ દેવકી શુદ્ધિ કારણમ આપણે કહ્યું હતું, પણ ફરીથી બી દેવકી શુદ્ધિ કારણમ નામ આવશે છે. પછી સર્વ વૈરાગ્યકરણ સ્વલીલાધાર શોધક, એ નામ પણ આગળ આવશે. મૂળ કાલ ગુણ દ્રષ્ટા, નયનાનંદ ભાજનમ, વસુદેવ સુખાબ્ધિ, દેવકી નયનામૃતમ, પિતૃ માતૃસ્તુત, પૂર્વ સર્વવૃતાંત બોધકમ, ગોકુલાગતિ લીલાપ્ત વસુદેવ કરસ્થિતિ અને માયા વ્યત્યકારક. તો આવી રીતે 11 નામો મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં જે મૂક્યા છે એ આ ત્રીજા અધ્યાયમાંથી પ્રગટ કર્યા છે. આપણે દરેક વખતે તમને હું કહેતો જ જઉં છું કે કયો શ્લોક આવશે કે કથા આવશે અથવા તો કારિકા આવશે તો પણ હું કહું છું કે આ જગ્યાથી મહાપ્રભુજીએ નામ લીધું છે. હવે ત્રિવિધ નામાવલીમાં મહાપ્રભુજીએ
આ અધ્યાયમાંથી ત્રીજા અધ્યાયમાંથી 4 નામ લીધા છે. કયા કયા? દેવકી મન પ્રમોદ જનકાય નમઃ, બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ, શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ, કાલિંદી વેગહર્ત્રે નમઃ. તો આ 4 નામ ત્રિવિધ લીલા નામાવલીના બાળ લીલાના મહાપ્રભુજીએ દસમ સ્કંદના ત્રીજા અધ્યાયમાંથી પ્રકટ કર્યા. હવે એક વિશેષ વાત કરવાની. મહાપ્રભુજીએ જે ત્રિવિધ નામાવલી ગુસાઈજી માટે તૈયાર કરી હતી એમાં કુલ 354 નામ છે. પાછળથી કોઈકે 3 નામ ઉમેરા લાગે છે, એટલે કુલ અત્યારે જે આપણે ત્રિવિધ નામાવલી અવેલેબલ છે એમાં કુલ 357 નામ છે. પણ દરેક નામાવલીના અંતે જે શબ્દો વપરાય છે, શ્લોક મૂક્યો છે, એનું ટોટલ મારો તો મહાપ્રભુજી પ્રમાણે 354 નામો થાય છે. પણ કંઈ વાંધો નહીં, 3 નામ ઉમેર્યા છે, કોઈ ઘટાડા નથી, એટલે આપણે 357 અધ્યાય નામોનો પાઠ કરીએ છીએ. હવે અગત્યની વાત આવે છે કે બાલલીલા, પછી પ્રૌઢ લીલા અને પછી આવશે રાજલીલા. હવે આપણે એવું માની બેસીએ કે બાળ લીલા એટલે વ્રજલીલા, પ્રૌઢ લીલા એટલે મથુરા લીલા, રાજલીલા એ દ્વારકા. આપણે એવું માની બેસીએ, પણ એવું નથી. મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં જે પ્રકારે બધું પ્લેસિંગ કર્યું છે એ તમે જુઓ તો બાલ લીલાના નામો મહાપ્રભુજીએ ભાગવતના દસમ સ્કંદના 23મા અધ્યાયમાં જે યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી ભગવાને, બસ ત્યાં સુધીના નામ જ એમને બાળ લીલામાં લીધા છે. 24મો અધ્યાય સીધો ઇન્દ્રમાન ભંગ ગોવર્ધન પૂજા, એ 24મા અધ્યાયથી શરૂ થાય કથા. તો મહાપ્રભુજીએ 24મા અધ્યાયથી જે નામો છે ને એ બધા પ્રૌઢ લીલામાં 7 વર્ષનો છોકરો ગોવર્ધન પર્વત ઉચકે છે તો મહાપ્રભુજી એને બાળ લીલા નહીં કહેતા, પ્રૌઢ લીલા કહે છે. મહાપ્રભુજી કેમ આમ મૂક્યો છે એ તો મહાપ્રભુજી જાણે, પણ આ સત્ય વસ્તુ છે એ હું આપને જણાવી રહ્યો છું. મેં જે વાંચ્યું ને જે મંથન કર્યું છે એ તમને કહું તો ગોવર્ધન લીલાના મહાપ્રભુજીએ બાલ લીલામાં ગણી નથી, પરંતુ પ્રૌઢ લીલામાં ગણી છે. હવે બીજી એ વધારે આશ્ચર્યની વાત તો ક્યાં છે કે પ્રૌઢ લીલાના જે નામો છે એમાં ગોવર્ધન લીલાના નામોની શરૂઆત પાછા 11 નંબરથી શરૂ કરે છે. એટલે 1 થી 10 નામ જે મૂક્યા છે મહાપ્રભુજીએ એ પાછા બાલ સ્વરૂપના જ નામો છે. આશ્ચર્યની વાત તો મોટામાં મોટી આ છે. તો એમાં કયા નામો છે તો અદ્ભુત બાલકાય નમઃ, અંબુજક્ષણાય નમઃ, એમ કરીને મહાપ્રભુજીએ 10 નામો પ્રૌઢ લીલામાં જે મૂકેલા છે એ 10 નામ આ આપણે જે ત્રીજો અધ્યાય શરૂ કરી છીએ એ ત્રીજા અધ્યાયમાંથી મહાપ્રભુજીએ લીધા છે. જો બરાબર ધ્યાન રાખજો, વિષ્ણુજી બોલું છું સમજો. મહાપ્રભુજીએ બાળ લીલાની આ જો આપણો અત્યારે ત્રીજો અધ્યાય ચાલે છે, હવે શરૂ કરીએ છીએ. તો ત્રીજો અધ્યાય કયો છે? જન્મ પ્રકરણ છે. જન્મ પ્રકરણ એટલે બાળ લીલા જ આવવાની છે. પરંતુ એક વાત છે, અત્યાર સુધીમાં જે કથા આપણી પહેલો અને બીજો અધ્યાય થયો એ બધી કથા ટોટલી મથુરાની છે. હજુ આપણે ગોકુળ ગયા જ નથી. આ બધી જેટલો પ્રસંગ બન્યો, વસુદેવ દેવકીના લગ્ન થયા, કંસે મારવાનો પ્રયત્ન કર્યો, એ 6 છોકરાઓને મારી નાખ્યા, આ બધી કથા તો મથુરાની છે. મથુરાની કથા છે, છતાં મહાપ્રભુજી એને બાલ લીલામાં જ મૂક્યું છે. મથુરા લીલા તરીકે કે પ્રૌઢ લીલા તરીકે નથી મૂક્યું, પણ મથુરામાં કારાગૃહમાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને વસુદેવજીને દર્શન આપ્યા છે. એના 2 શ્લોકો ત્રીજા અધ્યાયમાં આવે છે. અને એ 2 શ્લોકોમાંથી જ મહાપ્રભુજીએ 8 નામો, 2 શ્લોકોમાંથી જ 8 નામો પ્રકટ કર્યા છે. અને 8 નામો મહાપ્રભુજીએ મૂક્યા છે પ્રૌઢ લીલામાં. એટલે કે જે યજ્ઞ પત્નીઓની જે કથા નામો છે બાળ લીલાની અંદર આવેલા, એના પછી જે પ્રૌઢ લીલા આવે છે અને એમાં મહાપ્રભુજીએ આ 10 નામ ટોટલી મૂક્યા છે. 8 આ અને બીજા 2 એમ કે 10 નામ મહાપ્રભુજી મૂક્યા છે. હવે કેમ મૂક્યા છે એનું કોઈ હજુ બી પુષ્ટિ માર્ગમાં આવા કોઈ પુસ્તકો, આ બધી જે પુરુષોત્તમ સહસ્ત્રનામ
કે ત્રિવેદ નામાવલી પર મહાપુરુષે કેવી રીતે નામો પ્રકટ કર્યા છે, આઈ થિંક કે એવું કોઈ પુસ્તક અત્યારે અવેલેબલ દેખાતું નથી. મારી પાસે તો કમસે કમ નથી જ. અને એક જ માત્ર પુરુષોત્તમ સહસ્ત્રનામ પર પંચમકુમાર રઘુનાથજીએ જે ચંદ્રિકા લખી છે, નામ ચંદ્રિકા, એ એટલું જ પુસ્તક અવેલેબલ છે. પણ એમાં પણ કયું નામ મહાપ્રભુજીએ કેવી રીતે પ્રકટ કર્યું છે એમાં અમુકમાં બતાવ્યું છે, મોટા ભાગનામાં નથી બતાવ્યું. અમુકમાં બતાવ્યું છે પણ મોટા ભાગનામાં બતાવ્યું નથી. ખાલી એમને અર્થો જ કરેલા છે કે આ નામનો અર્થ શું થાય. પણ જે જાણીતી લીલાઓ હોય એ દાખલા તરીકે દેવકી શુદ્ધિકારણ, તો દેવકીનું શુદ્ધિકરણની પ્રક્રિયા થઈ તો એ કેવી રીતે થઈ એ દેવકીજીને શુદ્ધ કરવાના કારણભૂત ભગવાન છે એટલું જ કહે છે. પણ હકીકતમાં દેવકીજીનું શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે, આમ એક રીતે જોવા જઈએ તો ભગવાન દેવકીજીના હૃદયમાં પધાર્યા હોય. આપણને ખબર છે કે ભગવાન શુદ્ધ હૃદયમાં જ પધારે. કલુષિત જેનું હૃદય છે, જેનામાં કામ વિકારો છે, વાસનાઓ છે, બધી ઘણી ગંદકી છે, ભગવાન ક્યારેય ન પધારે. તો દેવકીજીનું હૃદય શુદ્ધ છે તો જ કૃષ્ણ દેવકીજીના હૃદય આકાશમાં પધારે છે, હૃદય કમળમાં પધારે છે. એટલે એક નામ પડ્યું દેવકી શુદ્ધિકારણ. બરાબર છે. હવે આનું મંથન કરતાં કરતાં બીજો પણ એક જવાબ મને મળ્યો છે, એ બી પ્રકટ કરું છું કે દેવકી શુદ્ધિ કારણમ તો ભગવાન પોતે જ છે. બરાબર છે. બધા કારણો તો બધા નામો તો ભગવાનના જ છે ને. પણ દેવકી શુદ્ધિ કારણમ મહાપુરુષે કેમ મૂક્યું? તો બીજું કારણ એવું આવે છે કે દેવકીજીના ત્યાં પ્રાકટ્ય પહેલાં ચતુર્ભુજનું થયું. દેવકીજી વિનંતીથી પ્રભુ દ્વિભુજ થઈ ગયા. વસુદેવજી એ બાળકને પોતાના મસ્તકે પધરાવે છે. ગોકુલ પધરાવવાની ભગવાને આજ્ઞા કરી છે એટલે વસુદેવજી ગોકુલ પધરાવવા નીકળી ગયા છે. ગોકુલમાં નંદરાજીને ત્યાં પધરાવી યોગમાયાને લઈ આવ્યા છે. આ બધી જ કથા હું જેટલું બોલ્યો અત્યારે એ બધું જ ત્રીજા અધ્યાયમાં આવશે. અને એ દરમિયાન શું બન્યું કે એક વખત પ્રભુના દર્શન છેલ્લે દેવકીજીએ કરી લીધા. હવે દેવકીજીનો તાપ વધી ગયો. કારાગૃહ ભગવાન છોડી રહ્યા છે. દેવકીજી ચોધર આંસુએ રડી રહ્યા છે. અને એમ થાય છે કે અરે આ મારો પુત્ર, હવે ભગવાને એવું તો કીધું જ નથી કે હું પાછો ક્યારે આવવાનો છું, મને પધરાઈ આવો. ભાગવતમાં જે શ્લોકો છે એમાં મને નંદરાજીને ત્યાં પધરાઈ જાઉં એમ જ કીધું છે. હું પાછો આટલા 11 વર્ષે આવીશ ને આઈને કંસને મારીશ એવું કાંઈ જ કીધેલું નથી. ભગવાને કશું ક્લિયર કર્યું જ નથી. ભગવાનની લીલા ભગવાન જાણે. એટલે દેવકીજીના ત્યાંથી કૃષ્ણ જતા રહ્યા. દેવકીજીનો વલોપાત ખૂબ વધી ગયો પણ બીજો કોઈ રસ્તો હતો જ નહીં. આપણે જેવી રીતે તાપ કલેશનો માર્ગ છે તો દેવકીજી અત્યારે કૃષ્ણનો તાપ કલેશ અનુભવી રહ્યા છે. હવે જેમ જેમ દિવસો જાય છે પછી તો પેલી યોગમાયાને ચોથા અધ્યાયમાં આવશે. યોગમાયા લાવે છે અને કંસને પછાડશે બાળકીને, એ બધી વાતો ચોથા અધ્યાયમાં તો આવશે જ. પરંતુ પરિસ્થિતિ એવી છે કે દેવકીજી કૃષ્ણને ભૂલી શકતા જ કે પોતાનું બાળક પણ છે અને એ પણ ખબર છે કે જગતનો નાથ છે. આ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. યાજ્ઞને ચતુર્ભુજ બતાવ્યું ત્યારે જેને કહી દીધેલું કે હું પૂર્ણ પુરુષો મીન્સ હું ભગવાન જ છું એમ. એટલે એ તો એમને ખબર પડી જ ગયેલી છે. હજુ નંદ જશોદાને ખબર નથી કે તેમના ત્યાં જે પ્રાકટ્ય થયું છે એ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય નંદ જશોદાને ખબર નથી. પણ વસુદેવ દેવકીને તો ખબર હતી જ કે આ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. હવે દેવકીજી કન્ટિન્યુઅસ કૃષ્ણના જે આ જ પુષ્ટિ માર્ગ છે. કન્ટિન્યુઅસ સતત સ્મરણ કરે છે. આજે કૃષ્ણ 6 મહિનાનો થયો હશે, આજે કૃષ્ણ 2 મહિનાનો થયો હશે, આજે કૃષ્ણ વર્ષનો થયો હશે, કૃષ્ણ તરે તુફાન કરતું હશે, ચાલતા શીખ્યો હશે, કરોડ બદલતા શીખ્યો હશે, કાલું કાલું બોલતા શીખ્યો હશે. હવે રોજ થાય અને વસુદેવ દેવકી એ બેઠા બેઠા મારો કનૈયો મોટો થયો હશે, મારો કનૈયો મોટો થયો હશે, મારો કનૈયો આમ કરતો હશે, મારો કનૈયો ઉદ્માત કરતો હશે, નંદ જશોદાને હેરાન કરતો હશે. તો આવા રોજે રોજ એ વિચારો આવ્યા કરે છે. આ ભાગવતમાં નથી લખ્યો. એટલે એના કારણે શું છે, એમનું હૃદય
કૃષ્ણના સ્મરણ માત્રથી હૃદય શુદ્ધ ને ભક્તિ માર્ગનો જે બેઝિક સિદ્ધાંત છે ને એ ભલે કોઈ બતાવતું નથી, પણ આ જ છે, અંતઃકરણ શુદ્ધ જોઈશે જ. જ્યાં સુધી અંતઃકરણ તમારું શુદ્ધ નથી અને દુનિયાના કલુષિત વિચારોથી ભરેલું છે, ત્યાં સુધી ભગવાન તમારાથી ઘણા ઘણા દૂર છે. ગમે તેટલી સેવા કરશો, ગમે તેટલું સત્સંગ કરશો, બેઝિક સિદ્ધાંત જ આ છે કે તમે હૃદયને શુદ્ધ કરો, અંતઃકરણ શુદ્ધ કરો. શુદ્ધિકરણ તો આખા શાસ્ત્રો, ભાગવત, મહાપૂજના ગ્રંથો બધા જો બેઝિક સિદ્ધાંત આ જ આવે છે, અંતઃકરણ શુદ્ધ. તો એ અંતઃકરણ શુદ્ધિ પ્રક્રિયા જે તાપ કલેશ છે એ દેવકી જે અનુભવ્યો છે એટલે એમનું હૃદય શુદ્ધ થઈ ગયું છે. માટે મહાપુરુષે નામ કહ્યું દેવકી શુદ્ધિ કારણમ. દેવકી શુદ્ધિ કારણમ, તો ભગવાને દેવકીજીને શુદ્ધ કરી દીધા છે તાપ કલેશનો અનુભવ કરાવીને. 11 વર્ષનો તાપ કલેશનો, અને પછી 11 વર્ષ પછી એ જ તાપ કલેશ નંદ, જશોદા, ગોપીજનો, વ્રજવાસીઓ બધાનો તાપ. એટલે મૂળભૂત સિદ્ધાંત ક્યાં છે કે તાપ કલેશથી હૃદય શુદ્ધ થવું જોઈએ. આપણે તાપ કલેશ જ અનુભવતા નથી તો હૃદય શુદ્ધની વાત જ ક્યાં આવી છે? આપણને તો ખાઈ પીને મોજ મજા કરવા જોઈએ છે. આપણે ભલે મહાપુરુષજી કહી ગયા છે કે આ જીવ ભગવાનથી મુખુટ આપણે હજારો વર્ષો થઈ ગયા છે, હજારો યુગો નીકળી ગયા છે, પણ એ અનુભવ આપણે કરતા જ નથી ને. એટલે આ શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે ને એ મહાપુરુષે શબ્દ મૂક્યો છે દેવકી શુદ્ધિ કારણમ. મેં બીજા અધ્યાયમાં પણ આ થોડી થિયરી આપી હતી, આ ત્રીજા અધ્યાયમાં વિશેષ થિયરી આપી તમને. તો એ તાપ કલેશ 11 વર્ષ સુધી દેવકી વસુદેવ અનુભવે છે, અને ત્યાર પછી એ તાપ કલેશ નંદ, જશોદા, વ્રજવાસી, ગોપીજનો બધા અનુભવ કરશે. તો આ પુસ્તકનો જે બેઝિક સિદ્ધાંત છે શુદ્ધિકરણની પ્રક્રિયા છે ને એ આ આપણને સમજાવવામાં આવેલી છે. ચલો વૈષ્ણવ, હવે આપણે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. ત્રીજા અધ્યાયમાં શું શું આવવાનું છે એ બધું મેં તમને શોર્ટમાં કહી દીધું છે. કયા કયા નામો મહાપુરુષે પ્રકટ કર્યા છે એ પણ કહી દીધું છે. પુરુષોત્તમ સહસ્રનામ, ત્રિવિધ નામાવલી અને પર્ટિક્યુલરલી જે ચતુર્ભુજના નામો છે જે પ્રૌઢલીલામાં આપેલા છે, છતાંય મહાપ્રભુજીએ અહીંયા પ્રૌઢલીલામાં મૂક્યા છે, છતાંય કથા તો ત્રીજા અધ્યાયની છે. એ બધી વાતો હું તમને કરી ચૂક્યો છું. તમારા મગજમાં આ મારો મુદ્દો જે છે એ આઈ થિંક તમારા બધાના મગજમાં ઉતરી ગયો હશે. હવે આપણે મહાપ્રભુજીએ જે આ ત્રીજો અધ્યાય છે એની કારિકાઓ જે લખી છે એ તો કારિકાઓ તો બધી ઘણી લખેલી છે, હું બધી તો તમને શ્રવણ નથી કરાવી શકતો, પણ મુખ્ય મુખ્ય કારિકા તમને શ્રવણ કરાવું છું. અધિકારિણી કાલે વૈ અનંતા ભગવદ્ ગુણા ખંડસસ્તે અવયવસ્ય સર્વેષાં ફલબોધકાઃ મૂલે સમાગતે કાલ સ્વકીયાન સકલાંગુનાન હરો પ્રદર્શનાર્થાય પ્રકૃતિ કૃતવાન યથા. આ બે કારિકા હું બોલ્યો. એનો અર્થ એવો થાય છે કે કાળ ભગવાનનો અધિકારી છે. ભગવાનના અનંત ગુણો કાળમાં છે. જ્યારે ભગવાન ભૂતળ પર પધારે છે ત્યારે કાળ પોતાના સર્વ ગુણો પ્રકટ કરે છે. બીજાને તો અંશફળ આપે છે, પણ ભગવાન મૂળ સ્વરૂપે પધારતા કાળે પોતાના સર્વ ગુણો બરાબર પ્રકટ કર્યા. ભગવાન બીજા બધા તો અંશાત્મક જ ફળ આપે છે, પણ કાળ, ભગવાનનો કાળ જે છે એ કાળ ભગવાનનો નોકર છે, પહેલાં હું કહી ચૂક્યો છું. તો એ કાળને સર્વ ગુણો પ્રકાર, આપણે એક નામ આવશે ને મૂળ કાળ ગુણ દ્રષ્ટા. હવે આપણે થોડી વારમાં કહીએ છીએ એ નામ અહીંયાથી જ મહાપ્રભુજીએ આ કારિકા અને ભાગવતનો શ્લોક એ બંનેના આધારે મૂકેલા છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં આ કારિકાના સુબોધનીજીમાં લખે છે કે ભગવાન પધારતા કાળે સર્વ ગુણો પ્રકટ કર્યા. એ કંઈ ભગવાનનું પ્રયોજન હતું નહીં, પણ જેમ રાજા સેવકના ઘરે આવે તો સેવક પોતાના સર્વે જે સેવકની પાસે જે શ્રેષ્ઠ વસ્તુ પોતાની પાસે હોય એ બધું રાજાની સેવામાં પેલો સેવક હાજર કરી દેવાનો છે. એટલે ભગવાનનું પ્રાકટ્ય થયું એટલે પહેલું કામ તો કાળે સર્વ ગુણો પ્રકટ કરી દીધા. જે કે બીજે બધે બધા પ્રકટ નથી કરતા, પણ અહીંયા ભગવાનની આગળ બધા ગુણો પ્રકટ કર્યા. અને એટલા માટે મહાપ્રભુજીએ અહીંયા પ્રદર્શનાર્થાય શબ્દ મૂકેલું છે. હવે બીજી વાત આવી
કે ભગવાને કયો સમય પસંદ કર્યો છે? તો ઉત્તરાયણનો શ્રેષ્ઠ સમય પસંદ નથી કર્યો, પણ દક્ષિણાયનનો અશુભ સમય, કૃષ્ણ પક્ષ, રાત્રિ, મધ્યરાત્રિ, આ બધું અશુભ કહેવાય. આપણા ત્યાં શાસ્ત્રોમાં શુક્લ પક્ષ સારો ગણાય, દિવસ સારો ગણાય. સારું કામ કરો તો લોકો દિવસે કરે, રાત્રે ના કરે. શુક્લ પક્ષમાં લગભગ મુહૂર્ત મળતો હતો, કૃષ્ણ પક્ષનું કોઈ મુહૂર્ત ન લે. અને ઉત્તરાયણ શ્રેષ્ઠ કહેવાય, દક્ષિણાયન શ્રેષ્ઠ ના કહેવાય. તો ભગવાને જાણી જોઈને જ દક્ષિણાયન પકડ્યું છે અને રાત્રિનો સમય પકડ્યો છે અને વરદી પકડી છે, બધું જ. એટલે મીન્સ કે કૃષ્ણ પક્ષ પકડ્યો છે. તો ભગવાનને તો કાળની પણ પરવા નથી કે છે ભગવાન કાળ તો ભગવાનનો નોકર છે, તો શું કરે ચિંતા કરે? આપણે બધા ચિંતા કર્યા કરીએ કે ના સારું ઉત્તમ મુહૂર્ત જોઈએ કે છે. તો એ ભગવાનને એવી ચિંતા નથી. હવે ભાગવતનો શ્લોક આપણે લઈએ. પહેલો શ્લોક લઈએ ભાગવતનો, ત્રીજા સ્કંદનો, ત્રીજા અધ્યાયનો પહેલો શ્લોક. શ્રી શુક વાચે, અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન અધિ એવા જન્મક્ષમ શાંતર્ક્ષ ગ્રહ તારકમ. અહીંયા સુખદેવજી પહેલા શ્લોકમાં કહે છે કે બ્રહ્મા વગેરે દેવો ભગવાનની સ્તુતિ કરીને પોતાના ઘરે, પોતાના જ્યારે ધામમાં લોકમાં જતા રહ્યા. પછી અજન્મા ભગવાનનો જેમાં જન્મ થયો છે એ નક્ષત્ર આવ્યું. એ નક્ષત્ર, ગ્રહો, તારાઓ વગેરે શાંત થયા. ભગવાનને શુભાવનારો સર્વગુણયુક્ત કાળ પણ આવ્યો. ભગવાનનું જ્યારે પ્રાકટ્ય થવાનું છે તો કાળ પણ એ વખતે આવી ગયેલો છે. હવે આ શ્લોકના આધારે મહાપ્રભુજીએ મૂળ કાલ ગુણ દ્રષ્ટા એ નામ પુરુષોત્તમ સહસ્રનામું મૂક્યું અને ત્રિવિધ નામાવલીમાં જે નામ મૂક્યું કે બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. બ્રહ્માને ભગવાનનું પ્રાકટ્ય થવાનો ટાઈમ થઈ ગયો છે. ભગવાને બ્રહ્માજીને જે પ્રોમિસ કરેલું કે જે ભૂતળ પર પ્રગટીશ, તો એ સમય આવી ગયો છે. એટલે નામ આપ્યું બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. હવે સુભદ્રીય મહાપ્રભુજી કહે છે કે ભગવાનનો આવિર્ભાવ થયો ત્યારે જ કાળ સર્વગુણયુક્ત થયો. એટલે કાળમાં જે ગુણો ભગવાને મૂક્યા તે બધા ભગવાનને જણાવવા પ્રકટ કર્યા. ભગવાને ભગવાનને કહ્યું કે તમે જે વસ્તુ મને આપી છે આટલી વસ્તુ મને આપી લીધી છે એમ. હવે ભગવાનનો આવિર્ભાવ થયો તે કયું નક્ષત્ર હતું? અહીંયા નક્ષત્ર શબ્દ આપણે છે પણ રોહિણી નક્ષત્ર હતું. તો કાળના અવયવરૂપ જે નક્ષત્રો છે તેમાં રોહિણી નક્ષત્ર એવું છે કે જેમાં માત્ર કાળના ગુણો રહેલા છે. ભગવાને પોતાના ગુણો લોકમાં પ્રકટ કરવા માટે બ્રહ્માજીને ઉત્પન્ન કરેલા અને બ્રહ્માજીએ પણ સર્વ દોષોને દૂર કરી ગુણોને જ પ્રકટ કરવા માટે રોહિણી નક્ષત્ર લીધેલું છે. એટલે રોહિણી નક્ષત્રનું પ્રાકટ્ય એટલે માટે જ છે અને ભગવાને એ રોહિણી નક્ષત્રમાં જન્મ ધારણ કર્યો છે. મીન્સ હજુ ધર્મ ધારણ નથી પણ તૈયારી છે, પણ રોહિણી નક્ષત્ર આવી ગયું છે. ભગવાનના પધારતા પહેલાં કોઈ બી રાજા કોઈ જગ્યાએ જવાનો હોય તો રાજાના સૈનિકો કે એમના પરિચારકો જે મેખ્ય મૂક્યો હોય એ બધી તૈયારી કરતા હોય એને પધારવાની. પછી જ આજની તારીખમાં બી તમે જુઓ કે વડાપ્રધાન બધો તો રિહર્સલ કરવામાં આવે છે. કોઈ મિનિસ્ટર આવો તો બી રિહર્સલ થતું હોય છે ભાઈ. તો એવી રીતે એ જે મહાપુરુષો પધારવાના હોય તો એમના સેવકો, આ તો ભગવાન સાક્ષાત પુરુષોત્તમ પધારવાના છે, તો એની માટેની બધી વ્યવસ્થાઓ અગાઉથી ગોઠવણી થઈ જાય. તો હવે શું ગોઠવણી કરી જો હવે દિશ પ્રસેદુર ગગનમ નિર્મળો દુઘનોદયમ મહી મંગલ ભૂઈષ્ઠ પુરગ્રામ વ્રજાકરામ નદ્ય પ્રસન્ન સલિલા હૃદા જલ રૂહ શ્રિય દ્વિજાલી કુલ સન્નાદ સ્તબકાવન રાજય. 2 શ્લોકો બોલ્યો. એનો અર્થ એવો થાય છે ભગવાનના પ્રાકટ્ય સમયે દિશાઓ પ્રસન્ન થઈ, નિર્મલ તારાઓના ઝુંડથી આકાશ પ્રકાશિત થયું, જેમાં ઘણા મંગલ કાર્યો થાય છે એવા શહેરો, ગામડા, નેસડા, ખાણોવાળી ભૂમિ થઈ, નદીઓ નિર્મળ જળવાળી થઈ, ધરાઓ કમળની શોભાવાળા થયા, પક્ષીઓ અને ભમરાઓના ટોળા ગુંજારો કરી રહ્યા હતા અને એમાં ફૂલોના ગુચ્છાવાળા વૃક્ષોની વનમાં હારમાળા દેખાવા લાગી. એટલે કે પ્રકૃતિએ પણ પોતાનો
આનંદ વ્યક્ત કરવામાં આવે છે. ભગવાનના પધારવાના છે, હજી તો ભગવાન પધારવાના નથી, એ પહેલાં ભૂમિ પર આનંદ છવાઈ ગયો. માટે મહાપ્રભુજીએ નામ મૂક્યું ભૂમિષ્ઠ પરમાનંદો. જુઓ તમે પુરુષોત્તમ શાસ્ત્રના બધા નામો કાઢી જુઓ તો લખ્યું હોય કે ભૂમિ પર અત્યારે હજી તો પ્રભુ પધાર્યા નથી, એ પહેલાં તો પરમાનંદ છવાઈ ગયો છે. દરેક પ્રકૃતિ કઈ કઈ પ્રકૃતિ છે તો ભૂમિ, આકાશ, દિશાઓ, જળ, જંગલો બધા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છે. પરમાનંદ છવાઈ ગયો છે અહીંયા. પછી એના પછી શું થયું છે હવે જુઓ પછીના શ્લોકોમાં. ભવો વાયુ સુખ સ્પર્શ પુણ્ય ગંધવ સૂચિ અગ્નયશ્ચ દ્વિજાતીનામ શાંતાસ્તત્ર સમિંદત મનાંસ્યાસ્યન પ્રસન્નાની સાધુનામ અશ્વદ્રુવામ જાયમાને જને તસ્મિન નિર્દુર્ધુંદુ ભયો દિવી. હવે પ્રકૃતિએ પણ આનંદ વ્યક્ત કર્યો. હવે આગળ શું થાય છે કે સ્પર્શથી સુખ કરે, પુનિત સુગંધ ફેલાવનારો અતિ પવિત્ર પવન પણ આનંદિત થઈ ગયું છે અને સુગંધો સાથે એ પવન ધીરે ધીરે મંદ સુગંધથી એ વાહવા લાગે છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં શાંત થઈ ગયેલો અગ્નિઓ આપો પ્રદીપ. હવે જુઓ કંસે એટલો કાળો કેર વર્તાવ્યો હતો કે જે અગ્નિહોત્રીઓ હતા એ લોકોને યજ્ઞ બંધ કરાવી દીધેલા, કોઈ યજ્ઞ નહીં કરવાના. તો કંસના કારણે બધા ગભરાયેલા હતા. એટલે જે નિત્ય યજ્ઞો થતા હતા એ બધા યજ્ઞો બંધ થઈ ગયા હતા. તો અત્યારે એ યજ્ઞકુંડનો અગ્નિ ઓલવાઈ ગયો હતો, ઘણા વર્ષોથી ઓલવાઈ ગયો હતો. પણ ભગવાનનું પ્રાકટ્ય થવાનો સમય થયો એટલે અગ્નિ આપોઆપ પ્રદીપ્ત થાય છે કે જેમ. અરે દુષ્ટો જેમનો દ્રોહ કરે એવા સત્પુરુષોના મન પસંદ થયા. હવે આ કંસે જે સંત પુરુષો હતા એ બધાને કહો તો જેલમાં પૂરી દીધા. ભગવાનની ભક્તિ નહીં કરવાની, તમારા યજ્ઞો અગાદી કર્મો નહીં કરવાના કે જેમ સત્કર્મો નહીં કરવાના, એવો કાળો કેર વર્તાવી દીધેલો હતો. કારણ કે આગળ આવશે જ એ લોકો જાણતા હતા કે વિષ્ણુની જળ ક્યાં છે તો યજ્ઞો, ગાયો, બ્રાહ્મણો, સંતો આ વિષ્ણુનું મૂળ છે. એટલે કે મૂળમાં કાપી નાખો તો વિષ્ણુ નિર્બળ થઈ જઈ શકે છે. આવું કંસની માન્યતા હતી. આગળ બધું આવશે છે. તો અહીંયા એને એ સંત પુરુષોના મન પ્રસન્નતા અનુભવવા લાગ્યા. હવે જેમનો જન્મ થયો નથી એવા ભગવાનનો આવિર્ભાવ, ભગવાનનો જન્મ તો થવાનો જ નથી કારણ કે ભગવાન તો અજન્મા છે ને, પણ આવિર્ભાવ થવાનું છે. તો આકાશમાં દેવો દુંદુબીઓ વગાડવા, હજી તો થયો જ નથી અને આકાશમાં દેવો દુંદુબીઓ વગાડવા લાગ્યા. હવે અહીંયા શું થયું છે કે મહાપ્રભુજીએ બીજું નામ પ્રકટ કર્યું નયનાનંદ ભાજન. બધાના આનંદ જો પેલા ભૂમિષ્ઠમાં એટલે પ્રકૃતિ આનંદ વ્યક્ત કર્યો. હવે લોકોના નયનમાં આનંદ છવાઈ ગયો છે એટલે નયનાનંદ ભાજનમ. હવે આગળ શું થાય છે? જગુ કિન્નર ગંધર્વા તુષ્ટુ સિદ્ધચારણા વિદ્યાધરાશનું તું અપ્સરોભી સમમ મુદામ મુમુચુર મુનયો દેવા સુમણાંસી મુદાન વિદામ મંદમ મંદમ જલધરા જગરજુહુ અનુસાગરમ. કિન્નરો ગંધર્વો ગાન કરવા. હવે આકાશમાં દેવો આવ્યા. જો પહેલાં ભૂમિ પ્રકૃતિની વાત કરી, પછી અહીંયા અગ્નિ અને સંત પુરુષોની વાત કરી. હવે આકાશમાં જે દેવો છે એ શું કરે છે? પોતાનો વ્યક્ત કરી રહ્યા છે. તો કિન્નરો અને ગંધર્વો ગાન કરવા લાગ્યા. સિદ્ધો અને ચારણો સ્તુતિ કરવા લાગ્યા. વિદ્યાધરો આનંદથી અપ્સરાઓ સાથે નૃત્ય કરવા લાગ્યા. મુનિઓ અને દેવો પણ આનંદિત થઈ ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા. અને દરિયાની નજીક વાદળા મંદ મંદ ગરજવા લાગ્યા. તો આવી રીતે આ બધા પણ પોતપોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. એટલે નયના આનંદ ભાજનમ મહાપ્રભુજી જે નામ મૂક્યું છે એ બરાબર મૂકેલું છે. ચલો વિષ્ણુ, આજે આપણે આટલે સુધી વાત લઈ જઈએ છીએ. હવે સોમવારે રાત્રે 8 વાગે આપણે મળીશું. તે વખતે આ નયનાનંદ ભાજનમ જે મને કહું છે ને એના પર વિશેષ વાત કરીશું. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ.